હેલો એવરીવન। તો મિત્રો આજે આપણે બનાવીએ છીએ ઉનાળો સ્પેશિયલ એકદમ નરમ સ્પોન્જી અને સ્વાદિષ્ટ દહીંવડા। તો સૌપ્રથમ તો આપણે 2 કપ અડદની દાળ અને 1 કપ મોગરની દાળ લઈશું। એને 4 થી 5 કલાક માટે સારી રીતે પલાળી લઈશું। તો 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો એનો દાણો એકદમ સરળતાથી તૂટી રહ્યો છે। તો હવે એને એક મિક્સર જારમાં લઈ અને એમાં આદુ અને મરચાં ઉમેરીને એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એની અંદર મીઠું, જીરું અને થોડી હિંગ એડ કરીને એને સારી રીતે ફેટી લઈશું, જેથી આપણા વડા એકદમ ફૂલેલા બને। હવે એક બાઉલમાં પાણી લઈ અને આપણે જે મિશ્રણ બનાવ્યું હતું એને ચેક કરીશું કે એ નાખતાની સાથે જ સારી રીતે ઉપર આવી જાય છે। તમે જોઈ શકો છો આપણે જે અંદર બેટર એડ કર્યું એ એકદમ ફૂલીને તરત જ ઉપર આવી ગયું। તો હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરી અને નાના નાના વડા એમાં તળી લઈશું। તો જ્યારે વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે એને બહાર કાઢી લઈશું। થોડા એક હુંફાળા પાણીમાં આપણે મીઠું અને હિંગ નાખીશું, પછી એમાં આપણે વડા પલાળી લઈશું। તો થોડીવાર ઢાંકીને રાખ્યા બાદ આપણે વડાનું પાણી હળવેથી નિતારી લઈશું અને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો હવે આપણે એમાં ઠંડુ અને મીઠું દહીં રેડીશું। ઉપરથી એમાં ગળી ચટણી, લીલી ચટણી એડ કરીને સર્વ કરીશું। તો એમાં તમે ઈચ્છા મુજબ લાલ મરચું પાવડર, જીરું પાવડર, કાળું મીઠું એને તમે ઈચ્છા મુજબ સજાવી શકો છો। તો તૈયાર છે બજાર જેવા ટેસ્ટી, નરમ અને મોઢા મૂકતા જ ઓગળી જાય એવા દહીંવડા। તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।